નખત્રાણા ખાતે 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। ઈશ્વરભાઈ દેવજીભાઈ રોંસિયા, પશ્ચિમ કચ્છ સમૂહ લગ્ન સમિતિના મહામંત્રી તરીકે અત્યારે હું મારો હોદ્દો ધરાવું છું। અત્યારે 12મા સમૂહ લગ્ન આજે ખૂબ રંગે ચંગે પૂર્ણ થયા છે। દાતાશ્રીઓ, મહાનુભાવો અને એ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને પ્રસંગ ખૂબ સારી રીતે આજે અમે ઉજવ્યો છે। આજે સમૂહ લગ્નમાં અમારો કાર્યક્રમ તારીખ 20 તારીખથી સાંજથી પ્રસંગ ચાલુ થાય અને સાંજથી ધાર્મિક વિધિઓ, તમામ યુગલો અહીંયા સાંજે 4 વાગે આવી જાય છે। ત્યાર પછી ધાર્મિક વિધિનો કાર્યક્રમ ચાલે, સાંજે દાંડિયા રાસનો પ્રોગ્રામ હોય છે, ભવ્ય પ્રોગ્રામ કરીએ છીએ। બીજા દિવસે સવારે 8 વાગ્યાથી ચોરીનું મુહૂર્ત હોય અને તમામ વરકન્યાનું જાનનું આગમન થઈ અને ચોરીનો પ્રસંગ પૂરો કરવામાં આવે છે। 10-11 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલે છે। બપોરે જમણવારનો ખૂબ મોટો કાર્યક્રમ હોય છે અને ત્યારબાદ સાંજે અત્યારે મહાનુભાવોના સન્માન, દાતાશ્રીઓના સન્માન અને આ બધા સન્માનના કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યા છે અને સાંજે 4 વાગ્યા પછી દરેક કન્યાની વિદાયનો કાર્યક્રમ અને આજે સાંજે 6 વાગે અમારો કાર્યક્રમ પૂર્ણાહુતિ થશે। માવજીભાઈ મૈસુરી છું। અત્યારે છેલ્લા 12 વર્ષથી જ્યોતકર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પશ્ચિમ કચ્છ મૈસુરી મેઘવાળ સમૂહ લગ્ન સમાજ આયોજિત આ 12મો સમૂહ લગ્ન આજે પૂર્ણ થઈ રહ્યો છે। 12 વર્ષની અંદરમાં આ સમિતિએ અને દાતાના સહયોગથી આપ સૌ અને આ સમાજના સહકારથી સાહેબ અત્યાર સુધીમાં 747 જેટલા જોડકા આ સમિતિએ પરણાવ્યા છે। આધુનિક યુગમાં, વર્તમાન યુગમાં આજે ખર્ચાઓ બચાવવા માટે, સમય બચાવવા માટે અને એ બચેલો ખર્ચ એ પોતાના દીકરા દીકરીઓના ભણતર પાછળ વાપરે એ હેતુથી આ સમાજે છેલ્લા 12 વર્ષમાં 747 જેટલા જોડકા પરણાવીને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે। આજે અમને સૌ સમિતિને આનંદ છે કે જે સમાજમાં અમે કંઈક જન્મ્યા છીએ એ જ સમાજને કંઈક આપવા માટે છેલ્લા 1 મહિના કે 2 મહિના સુધી આ સમિતિ સતત અર્થાંત મહેનત કરે છે અને એના પરિણામે જ આજે આ સફળતા થાય છે। અને સફળતાનો હેતુ માત્ર ને માત્ર હોય તો એટલું જ છે કે એનામાંથી બચેલો પૈસો, એનામાંથી બચેલો સમય એ ભવિષ્યની અંદરમાં એના બાળકો પાછળ, શિક્ષણ પાછળ વાપરે અને એ શિક્ષણના પાછળ વાપરીને એ દીકરાઓ કોઈ ઇજનેર, વકીલ, ડૉક્ટર બને તો અમને સૌને તે દિવસે અમારા ખાતામાં કંઈક મૂડી જમા થઈ એવું ગણાશે। વિશેષતા એવું છે સાહેબ કે આમાં લગભગ અમારા દાતાઓ છે એ પણ 18 વર્ણના છે, અમારા મહેમાનો છે એ 18 વર્ણના છે। અમારો અહીંયા લગભગ જેટલી સમિતિ છે સાહેબ 45-50 જણા જે રાતને દિવસ જોયા વગર અને એટલું કહી શકું સાહેબ કે એ સમૂહ લગ્નનું આયોજન કરવું હોય ને તો એને 6 મહિના લાગે છે સાહેબ। એના ફોર્મ સ્વીકારથી માંડીને આ બધું મંડપને આ બધું તૈયાર કરીને ભોજન જેવું વ્યવસ્થા ગોઠવીને એમાં 5 થી 6 મહિના જેટલો સમયગાળો લાગે છે અને એમાં આખી સમિતિ સાહેબ તન મન ધનથી કામ કરે છે, જેનો અમને સૌને ગૌરવ છે, આનંદ છે। આજે સાહેબ 20 વર અને કન્યા જોડાયા છે, પણ 20 અને જોડાયા પછી અત્યારનું જે ટોટલ કહું છું એ 747 જેટલા જોડકા જોડાઈને અમને સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે। એટલું ચોક્કસ કહું કે એક દીકરા દીકરીના ખર્ચ પાછળ મિનિમમ જો 1 લાખ ગણતરી કરવામાં આવે તો 12 વર્ષમાં 7 કરોડ રૂપિયા જેટલું બચત આ સમિતિએ અને આ ટ્રસ્ટે બચત કરાવીને સમાજને અર્પણ કર્યું છે। મુખ્યત્વે વિનોદભાઈ ચાવડા જે સંસદ સભ્ય છે, દાતા છે, પણ ત્યાં લોકસભા ચાલુ છે એટલે એમના પિતાશ્રી પણ આવ્યા હતા। મારા મુખ્ય દાતા જે 12 વર્ષથી લખમસિંહભાઈ ભાનુશાલી કરીને છે, માલદાસજી મહારાજની પ્રેરણાથી એમણે છેલ્લા લગભગ 12 વર્ષમાં 19 લાખ જેટલું દાન અમને આપ્યું છે। જે મુખ્ય દાતા અમારી વચ્ચે રહ્યા હતા, સુકેતુભાઈ રૂપારેલ જે મુખ્ય દાતા છે એ અમારી વચ્ચે રહ્યા હતા। અમારા સમિતિના જે ખાસ અંગ સલાહકાર હિતેશભાઈ એમના તરફથી 51,000 રૂપિયા અમને મળેલા છે। અમારા 1 લાખ રૂપિયા ડેપરથી ચાંપસીભાઈ ધેડા તરફથી પણ મળેલા છે। એવા અસંખ્ય દાતાઓ છે કે જેને અમે દિલથી ભૂલી ન શકીએ, એનો જિંદગી પર ઋણ અમારા ઉપર છે, જેના કારણે અમે આવો આજે ભગીરથ કાર્ય પૂર્ણ કરી રહ્યા છીએ। હું અર્જુનભાઈ દેવજીભાઈ દનીચા, પશ્ચિમ કચ્છ મૈસુરી સમૂહ લગ્ન સમિતિનો હું પ્રમુખ છું અને એ નાતે અહીંયા કામગીરી કરું છું અને સમગ્ર ટીમ બહુ જ મહેનત કરી અને અત્યારે 20 જોડલાના લગ્ન થઈ રહ્યા છે
તે સંપૂર્ણ અને સારી રીતે શાંતિપૂર્વક પૂર્ણ થયા છે. અત્યારે 20 જોડકા જોડાયેલા છે અને સમગ્ર રાજકીય ક્ષેત્રે સામાજિક આગેવાનો આખા કચ્છમાંથી બધા મોટા મોટા અહીંયા દાતા તરીકે એનું સન્માન કરવામાં આવ્યું અને અહીંયા હાજરી બધાએ આપી. આજરોજ જ્યારે પશ્ચિમ કચ્છ મહેશ્વરી સમાજનો જે સમૂહલગ્ન છે જે જ્યોતકર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત છે અને એ સમૂહલગ્ન આજે 12મો સમૂહલગ્ન જ્યારે યોજાઈ રહ્યો છે મંજલ ખાતે, આ 12 જેટલા અમે સમગ્ર ટ્રસ્ટ અને સમિતિ દ્વારા અમે લગ્નો કર્યા છે. આજ દિવસ સુધી આ 12મા સમૂહલગ્ને 373 જેટલા જોડકાઓ એટલે 742 જેટલા લગ્ન કરી અને આ અમે આજે લગ્નોત્સવ ઉજવી રહ્યા છીએ. આ લગ્નોત્સવની એક સમિતિનો એક જ ઉદ્દેશ્ય અને આશય છે કે આવા સમૂહલગ્નો થકી સમાજમાં સમય, પૈસો, ખર્ચ બધું ઘટે અને આ સામાજિક રીતે જોડકાઓ પણ સારી રીતે આ સામાજિક ક્રાંતિ તરફ વધી શકે અને દરેક પરિવારો એકબીજા સાથે સંકળાઈ અને આનામાં જોડાય. આ સમૂહલગ્નોને સફળ બનાવવા માટે જે દાતાગણ હોય છે, જે આગેવાનો હોય છે, જે રાજકીય પ્રતિનિધિઓ હોય છે, જે સામાજિક પ્રતિનિધિઓ છે, ચોક્કસપણે અમને ખૂબ સાથ સહકાર આપતા હોય છે. બહુ માતબર રકમની ફાળો પણ આપી અને આ સમૂહલગ્નને બિરદાવતા હોય છે. આટલી દીકરીઓ જ્યારે અહીંયા પરણતી હોય તો એ ચોક્કસપણે ક્યાંને એ દાતાઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે આ લગ્નોત્સવમાં જે પણ યુગલો જોડાયા છે એમને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ અને આગામી સમયમાં જ્યારે આજે લગ્ન જીવનમાં જોડાયા ત્યારે એમને પણ નવલગ્ન જીવનની અમે નવદંપતીઓને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આગામી સમયમાં આવા સમૂહલગ્ન અમારા ચોક્કસ થતા રહેશે. આ સમૂહલગ્ન ચોક્કસપણે ટ્રસ્ટ દ્વારા થતા હોય છે અને એનામાં સ્પષ્ટ રીતે અમે એક સમાજમાં સારો એવો મેસેજ જાય અને એનો એક ઉદ્દેશ્ય સામાજિક સારી એક વ્યવસ્થા ઊભી થાય એ માટેનો અમે ચોક્કસ આ સમૂહલગ્ન કરતા હોઈએ છીએ. આજના દિવસે એટલો જ કહીશ કે સમૂહલગ્ન દરેક સમાજ માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે જ્યારે આ સમૂહલગ્ન થકી આપણે આજે અહીંયા 20 જોડકાઓ પરણી રહ્યા છે તો આ 20 જોડકાઓનો જે ખર્ચ થાય એ ખર્ચ આપણે સમાજમાં ઘટાડી શકીએ. સાથે આપણે એક તાયફાઓ જેવો માહોલ બનાવી અને સમાજમાં ક્યાંક કુરિવાજો પણ ઉત્પન્ન થતા હોય એને પણ આપણે ડામી શકીએ. સાથે આવા જ્યારે મેળાવડા થાય ત્યારે ઘણા લોકો આગેવાનો આવતા હોય અને એના વિચારો પણ જાણવા મળે અને આ નવદંપતીઓ પોતાના લગ્ન જીવનમાં જ્યારે પ્રવેશ કરતા હોય તો આવા વિચારો થકી જ્યારે આ લગ્ન જીવનમાં પ્રવેશ કરે તો ચોક્કસપણે એમના માટે પણ એક આ ઉપયોગી રહે. એટલે હું ચોક્કસ કહીશ કે આવા સમૂહલગ્ન થવા જોઈએ, દરેક સમાજમાં થવા જોઈએ અને આવા સમૂહલગ્નો થકી ચોક્કસ સમાજનો વિકાસ થાય છે એ સત્ય બાબત છે.